Good morning, everyone. In last lecture, we have done a history of Ayurveda, Dhanvantari, Charuk, and Sisritsa. Then continue in last in lecture 8 branches of Ayurveda completed. Maharshi Charak. Now continue. We do not have any special information about the personal life of Maharshi Charak. અહીંયા જે આપણે લાસ્ટ બ્રાન્ચીસ જોઈ લીધી આયુર્વેદિક મહર્ષિ ચરક અબાઉટ ઓફ મહર્ષિ ચરક કોઈ એની પર્સનલ એટલી ઇન્ફોર્મેશન નથી મળતી સ્પેશિયલ અબાઉટ મહર્ષિ ચરક. There are many opinions about the lifetime of his existence. It is said that he was Rajvaidya. There is said doctor of Kanishka and he lived before the 2nd century. એટલે એવું મનાય છે કે એ કનિષ્કના રાજવૈદ્ય હતા અને એમનો ટાઈમ જે છે એ 2nd century AD. એટલા માટે લખું છું કે તમારે MCQsમાં પૂછાય છે 2nd century AD એનો ટાઈમ અને એ કનિષ્કના રાજવૈદ્ય કહેવાય છે. હવે આયુર્વેદના અંદર મહર્ષિ ચરકનું કેટલી ઇમ્પોર્ટન્સ. ધ બુક રિટન બાય મહર્ષિ ચરક ઇઝ ચરક સંહિતા. એમની બુક જે છે એનું નામ છે ચરક સંહિતા. જે ચરક સંહિતા બુક્સ ફેમસ છે જે રિટન કમ્પેન્ડિયન ઓફ ચરક. ધીસ બેઝિકલી ઇઝ ધ બુક ઓફ કાય ચિકિત્સા મીન્સ જનરલ મેડિસિન. ચરક સંહિતાની અંદર કાય ચિકિત્સાને રિલેટેડ આપેલું છે મીન્સ જનરલ મેડિસિન. એન્ડ ધેર ઇઝ ડિટેલ ડિસ્ક્રિપ્શન ઓફ કાય ચિકિત્સા કમ્પેર ચરકસ્તુ ચિકિત્સેન મીન્સ સચ ઇઝ ફેમસ સ્ટેટમેન્ટ. ધેર ઇઝ અ બુક ટાઇટલ ચરક ઇન ધ ફિલ્ડ ઓફ મેડિસિન. ચરકસ્તુ ચિકિત્સેન એટલે જે ચિકિત્સા જે કરવામાં આવે છે ચરકને લઈને એટલે મીન્સ એને જે આપેલું છે બુક્સની અંદર એને રિલેટેડ એના અકોર્ડિંગ થાય છે. અકોર્ડિંગ ટુ સમ સ્કોલર ચરક સંહિતા ઇઝ એન એન્સાઇક્લોપીડિયા ઓફ મેડિસિન એન્ડ આયુર્વેદા. ઘણા સ્કોલર એવું માને છે કે ચરક સંહિતા એક એનો સંદર્ભ ગ્રંથ છે આયુર્વેદ માટે. ધેર ઇઝ અ ફંડામેન્ટલ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ ઓરિજિનલ ફેક્ટ એન્ડ પ્રિન્સિપલ ઓફ આયુર્વેદા. ધેર ઇઝ અ ડિસ્ક્રિપ્શન ઓફ ધ લાઈફ ઓફ ઇન્ડિયન્સ ઓફ ધ ટાઈમ. Discussion of the pattern of the living, married life and children. એના વિશે પણ માત્ર જનરલ મેડિસિન સિવાય આ પણ આપેલું છે કે માણસની લાઈફસ્ટાઈલ કેવી હોય છે, લિવિંગ, મેરિડ લાઈફ એન્ડ ચિલ્ડ્રન એના રિલેટેડ પણ એમાં વર્ણન આપેલું છે. એન્ડ સેકન્ડ રાઇટર આચાર્ય સુશ્રુત. તમારે થિયરીની અંદર પૂછી શકે તો ચરક અને સુશ્રુત બે કમ્બાઇન્ડ જોડે પૂછાતું હોય છે કારણ કે ચરકના વિશે તો બહુ શોર્ટમાં આપેલું છે અને એમની બુક્સ એનો ટાઈમ એ બધી વસ્તુ એના MCQsમાં પૂછાતું હોય છે. એન્ડ આચાર્ય સુશ્રુત એ પણ આયુર્વેદના રિલેટેડ બુક્સ લખના છે. ધેર ઇઝ નો ઇન્ફોર્મેશન અબાઉટ ધ લાઈફ ઓફ સુશ્રુત. એક તો સંસ્કૃત લિટરેચરમાં એક ખાસ કે કોઈ બી જે લિટરેચર થઈ ગયા એમને પોતાની વિશે એમની બુક્સમાં લખેલું નથી હોતું એટલે જે કંઈ એ ટાઈમમાં એને રિલેટેડ એનું કંઈક મેચ થતું હોય ઉપરથી કહેવામાં આવે કે અને રાઇટર આ હોય છે. પહેલાંના ટાઈમમાં એ ઓથર જે હતા એ લોકોને એવું નહોતું કે પોતાનું નામની ઓલી નહોતી. એ લોકોને પોતાનું જે નોલેજ હતું એ આપવાની ઓલી હતી, જ્ઞાન બધે એમને આપવું હતું સમાજને. There is no information about the life of Sushruta. Also, as we do not have any information about the life of Charak. જે રીતે ચરકની વિશે પણ કોઈ લાઈફની ઇન્ફોર્મેશન નથી એ જ રીતે સુશ્રુત. બટ હી ઇઝ ફેમસ ધ રાઇટર ઓફ સુશ્રુત સંહિતા. સુશ્રુત જે લખે છે એનો સુશ્રુત સંહિતા છે. વી ફાઇન્ડ ધ રેફરન્સ ઓફ સુશ્રુત ઇન ધ બુક્સ ઓફ ધ ગ્રામેરિયન લાઈક આચાર્ય પાણીની એન્ડ પતંજલિ. મીન્સ આચાર્ય પાણીની અને પતંજલિએ જે ગ્રામર બુક્સ લખી છે એની જેમ અમને પણ એવું કહેવાય છે કે ગ્રામર વર્ક પણ આચાર્ય સુશ્રુતે ગ્રામર વર્ક પણ કરેલું છે. So many scholars believe that Sushruta lived before 7th century BC. એનો ટાઈમ જે કે છે before
7th century BC. Susruta Samhita is also one of the fundamental books of Ayurveda. જે રીતે ચરક સંહિતા જે આયુર્વેદ બુક છે એ જ રીતે this book is divided into 5 sections. એની અંદર એ 5 સેક્શન આપેલા છે. સૂત્રસ્થાન, નિદાન સ્થાન, શરીર સ્થાન, સૂત્રસ્થાનમ, નિદાન સ્થાનમ. આ સુશ્રુત સંહિતાની વાત છે. સૂત્રસ્થાન, નિદાન સ્થાન, શરીર સ્થાનમ. જે અલગ અલગ મેડિસિન વિશે આપનાર અને જે આયુર્વેદની અંદર જે ચરક સંહિતા પછી બીજી જે રચના કરનાર હોય તો એ સુશ્રુત. ચિકિત્સા સ્થાનમ એન્ડ કલ્પ સ્થાનમ. આ સુશ્રુત સંહિતાની અંદર 5 સેક્શન આપેલા છે. This book is divided into 120 chapters. આ બધી 120 અધ્યાયમાં ચેપ્ટર્સમાં ડિવાઈડ છે. Therein we find very attention catching presentation of surgery. એની અંદર આ બધાની અંદર મીન્સ શું જોવા મળે છે આ બુક્સમાં શું આપેલું છે તો સર્જરી, બરાબર. પછી વોન્ડ એન્ડ ઇટ્સ ટાઈપ મીન્સ ઘા. વોન્ડ એન્ડ ટાઈપ એટલે કેવા પ્રકારનો ઘા છે કે અમુક વખત જોઈએ તો બહુ જ ઊંડો ઘા હોય તો સ્ટીચ લેતા હોય છે, બરાબર, અને કેવા પ્રકારની છે. ઇટ્સ ટાઈપ મેઝ્યોર ફોર પ્રિવેન્ટિંગ સેપ્ટિક ઇન વોન્ડ. જો એ વોન્ડને મેઝર ઓફ ધ પ્રિવેન્ટિંગ સેપ્ટિક એટલે એને સેપ્ટિક ન થઈ જાય કે ને પાક થઈ જાય એ ન થાય એ પ્રકારનું. હિલિંગ અ વાઉન્ડ એન્ડ ટેકિંગ સ્ટીચીસ ઓન એ વાઉન્ડ. અને એના સ્ટીચ લેવાની રીતે એટલે એમ કે વન ટાઈપ ઓફ સર્જરી માટેના જે કંઈ જરૂરી હોય એ બધું જ નોલેજ એમાં આપેલું છે. યુઝ ઓફ એનિમલ લાઈફ ઝાલો, લીચ ફોર શોકિંગ સ્પોઇલ્ડ બ્લડ એટ્સેટ્રા. મીન્સ અમુક ઝેરી જે લોહી ચૂસવા માટે એમાં એવું કહેવાય છે કે એનિમલ ઝાલો નામ જે એનિમલ છે એનાથી એનો યુઝ થતો કે શરીરમાંથી જે ખરાબ લોહી હોય એ બહાર કાઢી લે. સ્પોઇલ્ડ બ્લડ એટ્રેક્શન એટલે આવા ટાઈપના જે નિદાનો જે છે એ સુશ્રુત સંહિતામાં આપેલા છે. સર્જરીને રિલેટેડ જે કંઈ ઇન્ફોર્મેશન છે એ પહેલાં આપણા સંસ્કૃતની અંદર આચાર્ય સુશ્રુતે શરૂઆત કરેલી છે. ઇટ ઇઝ બિલીવ ઇન આયુર્વેદ લિટરેચર ધેટ ધ બુક ચરક સંહિતા એન્ડ સુશ્રુત સંહિતા આર સપ્લિમેન્ટરી ટુ ઇચ અધર. બે એકબીજાના પૂરક છે. જનરલ મેડિસિનની પણ જરૂર પડે અને સર્જરી માટે પણ એકબીજાના પૂરક કહી શકાય. વન બુક ઇઝ ઓફ કાય ચિકિત્સા મીન્સ જનરલ મેડિસિન એન્ડ અધર ઇઝ શાલ્ય ચિકિત્સા સર્જરી. ધ બુક રિટન વિથ ધ લેપ્સ ઓફ ટાઈમ બી અ ગ્રેટ ઇમ્પ્રેશન ઓફ ધીસ બુક. બંને એકબીજાના પૂરક કહી શકાય. સર્જરી વિના પણ ચાલતું નથી અને જનરલ મેડિસિન વિના પણ ચાલે નહીં. સમ અધર નોટેબલ વર્ક ઓફ આયુર્વેદ લિટરેચર આર એઝ ગિવન બિલો. બીજો પણ નોટ કરી શકાય એવા આયુર્વેદની અંદર ઘણા લિટરેચરે આપેલું છે વર્ક. આયુર્વેદમાં પણ બુક્સ લખેલી છે. આ મેઇન જે સ્ટાર્ટિંગ જે કરનાર હોય તો ચરક અને સુશ્રુત જે છે, બરાબર, એમને જે જરૂરી હતું એ વસ્તુનું નોલેજ આપ્યું કે જનરલ મેડિસિન એન્ડ સર્જરી માટેનું જે સ્ટાર્ટિંગ જે નોલેજની શરૂઆત કરી, જ્ઞાન આપણને આપ્યું છે. હવે બીજા પણ કહી શકાય. પછી આ તો એક વસ્તુની શરૂઆત થાય પછી દરેક માણસને પોતાની સ્કિલથી પોતે કંઈક ને કંઈક બધાને આપતો રહે છે. એ જ રીતે અહીંયા અષ્ટાંગ હૃદયમ એ પણ એક આયુર્વેદને રિલેટેડ બુક છે. અષ્ટાંગ હૃદયમ. સો એના રાઇટર છે અષ્ટાંગ હૃદયમ, ઓથર બાય વાઘભટ્ટ. આ જસ્ટ આપણા નોલેજ માટે કે આચાર્ય ચરક સુશ્રુત ધન્વંતરી સિવાય પણ કોણ જે આયુર્વેદની અંદર આપી ગયા છે એ સિવાય બાય વાઘભટ્ટ. પછી છે માધવ નિદાનમ.
So, author by Madhavkar. And third, Sharangdhar Sanhita. Sharangdhar Sanhita. Sharangdhar સંહિતા. આ બધી જ આયુર્વેદને માટે એમાંથી એ સિવાય ઓથર બાય ભાવપ્રકાશ ઓથર બાય શાંગધર. ઓથર બાય શારંગધર. Number 4, भाव प्रकाश. Authored by ભાવ પ્રકાશ. આમ તો એ બુક્સને રિલેટેડ જ ઓથરના નામ આપેલા છે. એક અહીંયા જ અષ્ટાંગ હૃદયમાં જ વાઘભટ છે, બાકી માધવ નિદાનનમાં માધવકર, શાંગધર સંહિતામાં શારંગધર અને ભાવ પ્રકાશ. આ બધાના જ ટાઈમ અલગ અલગ આપેલા છે. શાંગધર અષ્ટાંગ હૃદયમ જે છે ઓથર્ડ બાય વાઘભટ, એમનો ટાઈમ છે 5th or 6th century AD, નોટ ફિક્સ કે 5th century, અહીંયા 5th or 6th century AD આપેલો છે. માધવ નિદાનમ who lived in the 7th century, એમના પછીના ટાઈમમાં. શારંગધર સંહિતામાં who lived in 13th century AD, એન્ડ ભાવ પ્રકાશ he lived in 16th century AD. એટલે બધાનો જ ટાઈમ ડિફરન્સ છે, નોટ સિમિલર ટાઈમ. એક્ટિવિટીઝ લાઇક ટીચિંગ, લર્નિંગ એન્ડ રિસર્ચ. Publication in Ayurveda have been going on Indian from very ancient. Teaching, learning and research. અધ્યયન, અધ્યાપન અને સંશોધન, આ ત્રણ વસ્તુની પ્રણાલી બહુ પહેલાં સમયથી ચાલી આવે છે. ઇન્ફોર્મ એશિયન ઇન્ડિયન એટલે ઘણા પ્રાચીન કાળથી ચાલતી આવે છે. એમાં વન ધોઝ નેમ ઇન ધ ફોર ફ્રન્ટ ઇન ધીસ ટ્રેડિશન, એમાં સૌથી પહેલું જે આ ટ્રેડિશનમાં નામ આવતું હોય તો એ છે આચાર્ય જાદવજી ત્રિકમજી. હી વોઝ બોર્ન ઇન પોરબંદર ઇન યર 1939. જે ટીચિંગ, લર્નિંગ એન્ડ રિસર્ચ એ અધ્યયન, અધ્યાપન અને સંશોધન માટે જે કહી શકાય એમાં પહેલી હરોળમાં આવતા હોય તો એ આચાર્ય છે જાદવજી ત્રિકમજી. એમનો બોર્ન પોરબંદર એટલે 1939માં થયો હતો. એટલે આમ કહેવાય ને શીખવાની અને શીખવવાની અને એમાં પણ સંશોધન કરવાની ત્રણ વસ્તુની પ્રણાલી આપણા એશિયન ટાઈમથી ચાલી આવે છે. એમાં જાદવજી ત્રિકમજીએ પોતાનું યોગદાન આપેલું છે. એના ફાધરનું નામ ત્રિકમજી વોઝ એ રાજવૈદ્ય. એમની પાસેથી ઇન્સ્પાયરેશન, પ્રેરણા લઈ અને એમને સંશોધન કર્યું છે. જાદવજી મેડ એ સ્ટડી ઓફ એ ડિફરન્સ બુક ઓન આયુર્વેદા અંડર હિઝ ફાધર. મેં કહ્યું ને એમના ફાધર પાસેથી અધ્યયન પણ શીખી, અમુક આયુર્વેદની બુક્સનું અધ્યાપન એમની પાસેથી લીધું. ધેન હી મેડ મુંબઈ હિઝ કર્મક્ષેત્ર, એમનું કામનું પ્લેસ જે કહી શકાય, એમને આગળ એમને બોમ્બેમાં સિલેક્ટ કર્યું. વર્ક પ્લેસ હિયર અલોંગ વિથ હિઝ મેડિકલ પ્રેક્ટિસ એડિટેડ મેની બુક્સ ઓન આયુર્વેદા. એમાં એમને આયુર્વેદની ઘણી બુક્સ ઉપર પ્રેક્ટિસ કરી. ડીડ રિસર્ચિસ, ટ્રાન્સલેટેડ મેની વર્ક એન્ડ ધસ ડીડ અ વેરી પ્રેઝ વર્ધી વર્ક ફોર ઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ ઓફ આયુર્વેદા. એમાં એમને પોતાની જાતે ઘણી આયુર્વેદ બુક્સ ઉપર અભ્યાસ કર્યો અને પોતાની જાતે પણ એમાં પોતાની કંઈક જ્ઞાનનું, નોલેજનું એમને યોગદાન આપ્યું. હી એડિટેડ બુક્સ ડુઈંગ રિસર્ચ ઓન ધ ડેફિનેશન ઓફ મધુકોશ, રાસરેડ્ય, તંત્ર, નાડી પરીક્ષા, રસ પદ્ધતિ, એન્ડ ડીડ રિસર્ચ ઓન ધ વેલ્યુએબલ બુક્સ લાઇક ચરક સંહિતા, સુશ્રુત સંહિતા. He co-edited those books and thus he made unique contribution to the learning, teaching and tradition of
આયુર્વેદ. એટલે આ રીતે એમને અધ્યયન, અધ્યાપન અને સંશોધન કરીને પોતાનું સરસ યોગદાન આપ્યું છે. એમને ચરક અને સુશ્રુત સંહિતાનું પણ કો-એડિટેટેડ બુક્સનું કર્યું છે. અને એમને આવી ઘણી બધી પોતાની જાતે સંશોધન કર્યું કે નાડી પરીક્ષા છે, રસ પદ્ધતિ છે, એટલે આમાં પણ એમને પોતાનું યોગદાન આપ્યું છે. એન્ડ નેક્સ્ટ એસ્ટ્રોનોમી. એસ્ટ્રોનોમી ખગોળશાસ્ત્ર. ખગોળશાસ્ત્ર. The beginning of the tradition of astronomy is also an Asian of period of Vedas. એ પણ એનો સમય બિગિનિંગ ઓફ ધ ટ્રેડિશન ઓફ ખગોળશાસ્ત્ર. ખગોળશાસ્ત્રની પણ શરૂઆત વેદના સમયથી જ થઈ ગઈ છે. ન્યુમરસ ફેક્ટ અબાઉટ એસ્ટ્રોનોમી ઇઝ ફાઉન્ડ ઓકેશનલી ડિસ્ક્રાઇબ ઇન વેદાસ. કલ્ચરલ ઇન ધ વેદિક પીરિયડ વોઝ યજ્ઞ પ્રધાન. કલ્ચરલ ઓફ ધ વેદિક પીરિયડ વોઝ યજ્ઞ પ્રધાન. એટલે વેદનું જે કલ્ચર હતું એ યજ્ઞ પ્રધાન હતું, યજ્ઞ ઓરિએન્ટેડ. ટુ ડિસાઇડ પ્રોપર ટાઈમ ટુ કન્ક્લુડ ધ સ્કેડ ફાયર મચ ડિસ્કશન યુઝ ટુ બી હેલ્ડ. શું કહે છે કે એ યજ્ઞ સંપન્ન કરવા મીન્સ યજ્ઞની ઉત્પત્તિ મીન્સ ક્યારે યજ્ઞ કરવો, એનો યોગ્ય ટાઈમ અને એનો સમય નિશ્ચિત કરવા માટેની એ વખતે ગંભીર. શું કહે છે? ફાર મચ ડિસ્કશન. એ વખતે વિચારણા કરીને કરવામાં આવતું. એવું કે નહીં કે અત્યારે ચલો સમય છે, યજ્ઞનો વિચાર આવ્યો, યજ્ઞ કરી લે, એમ નહીં. એ યજ્ઞ પ્રધાન છે આપણો વૈદિક ટાઈમ જે છે, અને એમાં યજ્ઞ કરવા માટેનો ટાઈમની ડિસ્કશન કરવામાં આવતી. ઇન ધીસ સિચ્યુએશન પ્રિન્સિપલ ઓફ એસ્ટ્રોનોમી વેર પ્રેક્ટિસ. એ વખતે એસ્ટ્રોનોમી એટલે ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવતો. ટુડે ઓલ્સો ધ વર્ક બુક્સ ડિસ્ક્રાઇબિંગ ધ એક્સેપ્ટેડ પ્રિન્સિપલ આર અવેલેબલ. એસ્ટ્રોલોજી, જ્યોતિષશાસ્ત્ર. એસ્ટ્રોલોજી મીન્સ જ્યોતિષશાસ્ત્ર એઝ સચ ઇઝ કન્સિડર્ડ ટુ બી પાર્ટ ઓફ વેદા. એ પણ એક જ્યોતિષશાસ્ત્ર પણ વેદનું અંગ માનવામાં આવે છે. એસ્ટ્રોનોમી ઇઝ એન ઇન્ટરગલ પાર્ટ ઓફ એસ્ટ્રોલોજી. એ એસ્ટ્રોલોજી જે છે, એસ્ટ્રોનોમી ઇઝ એન ઇન્ટરગલ પાર્ટ ઓફ, એ અંતર્ગત એનો જ્યોતિષશાસ્ત્રની અંતર્ગત એનો ઇન્ટરગલ એટલે સમાવેશ થાય છે. ધ મેન્યુઅલ ડિસ્ક્રિપ્શન ઓફ ધ સન, ધ મૂન, ધ પ્લાનેટ, ધ સ્ટાર, એટસેટ્રા. ધ ટ્રેડિશન ઓફ થિંકિંગ ઓફ ધેર મૂવમેન્ટ સ્ટાર્ટ ફ્રોમ ધ પીરિયડ ઓફ વેદિક. મીન્સ સૂર્ય, ચંદ્ર, તારાઓ, નક્ષત્રો, એમની મૂવમેન્ટ, જે એમની ગતિવિધિઓની જે નોલેજ છે એ વૈદિક સમયથી માનવામાં આવે છે. ત્યારથી એ મર્ડર ઓફ ધેર મૂવમેન્ટ સ્ટાર્ટ ફ્રોમ ધ પીરિયડ ઓફ વેદાસ. એ સમયથી એમની ગતિવિધિઓ વિશેનું જ્ઞાન મળશું. ધેર ઇઝ મેન્શન 27 કોન્સ્ટલેશન મીન્સ નક્ષત્રો. નક્ષત્રોની સંખ્યાઓ 27 નક્ષત્ર કહેવાય છે. આપણે જે અલગ અલગ રોહિણી નક્ષત્ર ને એ અલગ અલગ સ્ટાર્સ ઓફ સપ્તર્ષિ ગ્રુપ ઓફ 7 7 ઋષિઓનો સમૂહ જે સપ્તર્ષિ સ્ટાર કે આપણે કહીએ ને સપ્ત ઋષિ. એન્ડ પ્લાનેટ ઇન ઋગ્વેદા. ધેર ઇઝ ડિસ્ક્રિપ્શન ઓફ પ્લાનેટ ઇન યજુર્વેદા. બધા ગ્રહોનું પણ એમાં વર્ણન યજુર્વેદની અંદર આપેલું છે. સપ્તર્ષિઓ, સાત ઋષિઓનો જે સમૂહ જે 7ની સંખ્યામાં જે સ્ટારનું આવે છે એનું એ પ્લાનેટ એ ગ્રહોને ઋગ્વેદમાં આપેલું છે. ધેર ઇઝ અ વેરી લોંગ સ્ટોરી ઇન તૈત્રીય સંહિતા અબાઉટ ધ લાઇકિંગ ઓફ મૂન, ધ પ્લાનેટ રોહિણી. એના વિશે પણ ખૂબ ડીપમાં આપેલું છે. રોહિણી અને મૂનને જે મૂનને એની પત્નીઓમાંથી સૌથી વધારે રોહિણી તરફ વધારે લગાવ રહેતો. એના કારણે બીજી પત્નીઓ રિસાઈને દક્ષ એના જે પિતા પાસે જાય છે અને બધી વાત કરે છે. એમાં ત્યારે એને શ્રાપ આપવામાં આવે છે. બરાબર, એની આખી જે સ્ટોરી કે શા માટે મૂન 15 ડેઝ નાનો અને 15 ડેઝ મોટો હોય છે એ રીતેની વાત છે. ધેર ઇઝ અ મેન્શન ઓફ ધ્રુવ ઇઝ નોર્થ સ્ટાર એન્ડ અરુંધતી. ધ્રુવનો તારો ઇન આશ્લાયન સૂત્ર.
ડિસ્ક્રિપ્શન ઓફ પ્લાનેટ કોમેટ એન્ડ સ્ટાર્સ એટ મેની પ્લેસ ઇન મહાભારત. આ રીતે ઘણા બધા ગ્રહોની અને પ્લાનેટ્સની તારાઓ વિશેની પણ વાત આપણને મહાભારતમાં પણ મળે છે. ડિસ્કશન થિંકિંગ ઓફ એસ્ટ્રોનોમી become more clear with the passage of time. The tradition of astronomy after the of Vedanta literature is further by scholars like Aryabhatta. વેદાંગ પછી આ જે એસ્ટ્રોનોમી એના વિશે શરૂઆત કરનાર સ્કોલર લાઈક આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, વરાહમિહિર એટસેટ્રા. The principle laid down by them are world famous. Out of 10, વરાહમિહિર is the most outstanding સ્કોલર. એમાં વરાહમિહિર ખગોળશાસ્ત્ર માટે બેસ્ટ સ્કોલર કહેવાય છે. ખગોળશાસ્ત્ર માટે વરાહમિહિર ઇઝ ધ મોસ્ટ ઇમ્પ્રેસિવ આચાર્ય ઓફ ધ સાયન્સ ઓફ એસ્ટ્રોનોમી. ખગોળશાસ્ત્રના મોસ્ટ ઇમ્પ્રેસિવ આચાર્ય છે. એમનું જે વર્ક છે એ બેસ્ટ કહેવાય છે. ભાસ્કરાચાર્ય, આર્યભટ્ટ પણ થઈ ગયા. હી બ્રોટ 3 બુક્સ ટાઇટલ. 3 બુક્સ લખી છે. પંચ સિદ્ધાંતિકા, બૃહજાતક એન્ડ બૃહદ સંહિતા. A long tradition from Vedanta astrology to Varamihir is introduced by him in his book. તો કે જે લાંબી પ્રણાલિકા પછી ફ્રોમ વેદાંગમાંથી એસ્ટ્રોલોજી ટુ વરાહમિહિર, જ્યોતિષશાસ્ત્ર પછી વરાહમિહિરે એની પોતાની બુક્સમાં ઇન્ટ્રોડ્યુસ બાય હિમ ઇન હિઝ બુક પંચ સિદ્ધાંતિકા. વરાહમિહિર વોઝ નોટ ઓનલી એન એસ્ટ્રોનોમર. એ ખાલી એ જ નથી, ખગોળશાસ્ત્રીય નથી, બટ ઓલ્સો એન એસ્ટ્રોલોજર. હી વોઝ કેપેબલ ઓફ ફોર્મ્યુલેટિંગ હિઝ ઓન પ્રિન્સિપલ. એ પોતાની ઓન મીન્સ ફોર્મ્યુલા આપી શકતા હોત, બટ એમને એવું નથી કર્યું. શું કર્યું છે? મીન્સ જે પહેલાં આચાર્યો થઈ ગયા એનેથી વધારે સારી એમને વધુ વર્ક કર્યું છે, એનું નામ નિશાન દૂર કરી શકત, પણ એમણે એવું નથી કર્યું. શું કર્યું? સ્ટીલ હાવેવર હી હેઝ collected in his book the prevalent principle in his book. જે પહેલાં આચાર્યો થઈ ગયા એમનો પણ એમને પોતાની બુક્સમાં ઉલ્લેખ કર્યો છે. એન્ડ સો ધોઝ પ્રિન્સિપલ હેવ રીચ અસ. જે આપણા સુધી પહોંચ્યું છે. બૃહદ સંહિતા ઇઝ એન encyclopedic work. Light is shed by him on many aspects of Indian religion, culture and religious architect in this book. ભારતીય ધર્મ, એની રીતભાત, એની બધા એનું રિલિજિયસ આર્કિટેક્ટ ઇન ધીસ બુક એના વિશે પણ આપેલું છે. ઇટ ઇઝ બિલીવ ડેટ વરાહમિહિર વોઝ ધ રેસિડેન્ટ ઓફ અવંતી. એમના વિશે શોર્ટમાં આપેલું છે કે ક્યાં રહેતા હતા. તો એ અવંતી, ઉજ્જૈનીમાં રહેતા હતા. હી લિવ્ડ ડ્યુરિંગ ધ અર્લિયર પાર્ટ ઓફ ધ 6th century. એમનો ટાઈમ આપેલો છે 6th centuryમાં. આદિત્ય દાસ વોઝ હિઝ ફાધર એઝ વેલ એઝ હિઝ વૈદ્ય ગુરુ. એમના પિતા પાસે, એમને પિતાને જ ગુરુ બનાવ્યા અને એમની પાસેથી નોલેજ મળ્યું, ટીચીસ. ઇટ ઇઝ સેડ ધ વરાહમિહિર વોઝ અ ડિવોટ વર્શિપર ઓફ ધ સન. એવું કહેવાય છે કે વરાહમિહિર સૂર્યના ભક્ત હતા. હી સ્ટડીડ એસ્ટ્રોનોમી ટુ પ્લેસ ધ સન. એમને સૂર્યની કૃપા, સૂર્ય પ્રસન્ન થાય એની કૃપાથી જ એનો ખગોળશાસ્ત્રનો અભ્યાસ થયો. કંઈક શક્તિ હોય, કંઈક મળી હોય તો જ આટલું ઊંડાણ, આટલું ડીપમાં એમને મળી શકે. એટલે એવું કહેવાય છે કે સૂર્યના ભક્ત હતા અને એને પ્લેસ ધ સન, એની પ્રસન્નતાથી એને જ્ઞાન મળ્યું. પ્લીઝ હી હેડ આ સન નેમ પૃથુયશસ. એનો સન હતો. હી બ્રોટ અ બુક ટાઇટલ શતપંચાશિકા. ટુડે ધીસ વર્ક ઇઝ ઓલ્સો વન ઓફ ધ ફેમસ બુક ઓફ એસ્ટ્રોનોમી. આજે પણ એમની જે વર્ક છે એમાં એ ફેમસ બુક ઓફ એસ્ટ્રોનોમી, ખગોળશાસ્ત્રની જે બુક્સ કહેવાય એમાં પણ એ બુક્સ ફેમસ છે. શતપંચાશિકા. એ નોટ્સ કરી રાખજો કે એના જે સનની બુક છે એ સિવાય MCQમાં એ બી આવી શકે કે વરાહમિહિરની 3 બુક્સ જે છે એમાં પંચ સિદ્ધાંતિકા, બૃહજાતક એન્ડ બૃહદ સંહિતા. અને એમનો ટાઈમ સ્પેશિયલી ફોર MCQs માટે એ નોટ્સ કરી રાખવું, બરાબર. અને એસ્ટ્રોનોમી, ખગોળશાસ્ત્રીય હતા. આ બધી વસ્તુ મેઇન MCQs માટે. અને બાકી તમારે થિયરીમાં વરાહમિહિરનું શોર્ટમાં પૂછાય છે. વરાહમિહિરમાં એસ્ટ્રોનોમીમાં બીજું કંઈ ખાસ એક વરાહમિહિરની નોટ્સ પૂછાતી હોય છે. બાકી આ રીતે એસ્ટ્રોનોમી, ખગોળશાસ્ત્રનું જે ઉપર નોટ્સ આપેલું હોય છે એ નથી પૂછાતું. વરાહમિહિરની નોટ્સ પૂછાય છે. અને 8 બ્રાન્ચીસ ઓફ આયુર્વેદા એ પૂછાય છે. એમાં
એ ન પૂછાય તો એ સિવાયનું મહર્ષિ ચરક અને સુશ્રુતનું બેનું કમ્બાઇન્ડ એ બંનેનું સાથે પૂછે છે. કે આયુર્વેદના સ્કોલર જે છે પ્રિન્સિપલ્સ જે ચરક અને સુશ્રુતની બંનેની નોટ્સ સાથે લખવાની આવે છે. એમાં સુશ્રુતનું કે જે ચરકનું જ્યારે બી લખીએ ત્યારે આયુર્વેદની જે બીજી બુક્સ આપણે આગળ જોઈ કે અધર વર્ક્સ એ આપેલ એ પ્રિન્સિપલ્સ એમના પણ સ્કોલર્સના નામ લખવાના રહેશે. અષ્ટાંગ હૃદય, માધવ નિદાનમ, ભાવ પ્રકાશ અને સાંગર સંહિતા એ પણ નોટ્સ કરવાનું છે. ક્લિયર? સો 8 બ્રાન્ચીસની આપણે ગઈકાલે બી ડિસ્કશન કરી હતી. એ વધારે મોસ્ટ IMP છે. બાકી બધું તમારે MCQsમાં પૂછી શકે કે ચરક અને સુશ્રુતનો ટાઈમ અને બુક્સના નેમ MCQs માટે, અને જે બીજા ઓથર થઈ ગયા એ લોકોની બુક્સના નામ પૂછાય છે. ટાઈમનું રેર એ ટાઈમનું વધારે નથી પૂછાતું, એમ બીજા જે પ્રિન્સિપલ્સ થઈ ગયા એમનું બાકી એ નોટ્સ માટે રખવાનું છે. ક્લિયર? તો અહીંયા આપણે ગ્રામર સેક્શન આઈ થિંક ઓલરેડી ક્લિયર થઈ ગયું છે. અને MCQs આના પર્ટિક્યુલર કે જે ન લખાવી શકાય કે આ જે MCQs લખાવો એ જ આવી શકે, કારણ કે લિટરેચર વર્ક હોય, થિયરી જે વર્ક હોય એમાં કોઈ બી MCQ રીતે પૂછી શકે. હા, મેઇન વસ્તુ કે આપણે એનો ટાઈમ છે, બુક્સના નેમ છે અને એમને બીજું પ્રિન્સિપલ એમને વર્ક કયું કર્યું છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું હોય. સો નેક્સ્ટ ચેપ્ટર લેસન 11. સો ચેપ્ટરથી સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર 11 ધ ઇતિ 3 times સેમ લેટર દ ઇતિ એવું કહેવાય છે. ધ ઇતિ મીન્સ એમ, ધ એમ. વેરી ઇઝી, સાવ ઇઝી અને એકદમ નાનો એવો લેસન છે. એમ બી તમારે 12th સ્ટાન્ડર્ડના જે ચેપ્ટર પ્રોઝ જે છે એ એકદમ 11th કરતાં તો સાવ ઇઝી છે અને એકદમ ઇન્ટરેસ્ટેડ છે તમારા માટે. એના માટે શું કહે છે કે ધ એ લેસનમાં ઇન્ટ્રોડક્શનની અંદર શું કહે છે? ધ ફાઇનલ પેજ ઓફ વૈદિક લિટરેચર ઇઝ ધ ઉપનિષદ. વૈદિક લિટરેચરનો છેલ્લો અંત હોય તો ઉપનિષદ. ઓન ધ વન હેન્ડ ધ ઉપનિષદ ઇઝ ફેમસ ફોર ક્રિટિકલ ફિલોસોફી. તત્વચિંતન, તાત્વિક જ્ઞાન માટે એ ફેમસ છે. એક બાજુ એવું કહેવાય છે વૈદિક લિટરેચરમાં એન્ડ તરફ અંતિમ સોપાન હોય તો ઉપનિષદ છે, એ વેદાંગ અને છેલ્લે ઉપનિષદો. અને એક બાજુ ઉપનિષદ શેના માટે કહેવાય છે કે તત્વજ્ઞાન, તાત્વિક ચિંતન માટે ફેમસ છે. બીજી તરફ એવું કહેવાય છે ઓન ધ અધર હેન્ડ ઇટ ઇઝ ઓલ્સો રિનાઉન્ડ ફોર ગિવિંગ ઇન્સ્ટ્રક્શન થ્રુ શોર્ટ એન્ડ સ્વીટ પ્રિશિયલ. એક તરફ બીજે એવું પણ કહેવાય છે કે નાના અને સરળ શબ્દોમાં એકદમ સ્વીટ, શોર્ટ એન્ડ સ્વીટ રીતે ઉપદેશ આપવા માટે પણ ઉપનિષદ ફેમસ છે. પ્રેઝન્ટ લેસન ઇઝ એડિટેડ ઓન ધ બેઝિસ ઓફ અ વેલ નોન રિસાયકલ ફ્રોમ ઐત્રેય ઉપનિષદ. એ ખાસ અંડરલાઇન કરું કે એ પ્રેઝન્ટ લેસન શામાંથી લેવામાં આવ્યો છે કે તમારે MCQs માટે પૂછાય કે બરાબર, તો એ ઐત્રેય ઉપનિષદ માટે. ઐત્રેય ઉપનિષદ એમાંથી લેવામાં આવેલો છે. એટલે આમ એવું નથી કે ઉપનિષદમાં તાત્વિક ચિંતન, તત્વજ્ઞાન, ફિલોસોફી છે, પણ એવું પણ કહેવાય છે કે ફોર ગિવિંગ ઇન્સ્ટ્રક્શન થ્રુ શોર્ટ એન્ડ સ્વીટ રિસાઇટલ. સુંદર અને નાના સરળ શબ્દોમાં પણ ઉપદેશ આપે છે. પ્રેઝન્ટ લેસન ઇઝ એડિટેડ ઓન ધ બેઝિસ ઓફ વેલ નોન રિસાઇટલ ફ્રોમ ઐત્રેય ઉપનિષદમાંથી લીધો છે. ઇફ ઓબ્ઝર્વ નોર્મલી, સામાન્ય રીતે જ્યારે ઓબ્ઝર્વ કરી કે હ્યુમન કોમ્યુનિટી લિવિંગ ઓન અર્થ સિમ્સ ટુ બી આઇડેન્ટિકલ ડ્યુ ટુ ઇટ્સ ફોર્મ. બધા જ માણસો એક સરખા મીન બાય નેચરની બધી રીતે આમ એક સરખું લાગતું હોય કે, બટ વેન ઓબ્ઝર્વ મિન્યુટલી ઇટ ઇઝ સીન ડિવાઇડ ઇન્ટુ 3 ફોર્મ. પણ આમ સૂક્ષ્મ નિરીક્ષણ કરીએ તો એને 3 વિભાગમાં ડિવાઇડ કરી શકાય. સર્ટેન પીપલ કીપ અવે ફ્રોમ સપ્રેશન ઓફ સેન્સ. કેટલાક લોકો પોતાની ઇન્દ્રિયોથી વર્તન કરવા માગતા હોય છે
પીપલ કીપ અવે ફ્રોમ સપ્રેશન ઓફ ધેમ. ઇન્દ્રિયના દમનથી દૂર ભાગતા હોય છે. સપ્રેશન ઓફ ધેમ એટલે એને એ લોકો એનાથી દૂર ભાગતા હોય છે, એને એ રીતે વર્તવા માગતા નથી, એ રીતે એ નથી કરવા માગતા. એ શું કરે? દે આર રેડી ટુ બિહેવ એઝ ડિઝાયર બાય ધ સેલ્ફ. એ લોકો પોતાની ઇન્દ્રિયો પ્રમાણે જ વર્તન કરવા માગતા હોય છે. એના ઉપર કંટ્રોલ મીન્સ સપ્રેશન નથી હોતું, દમન નથી હોતું. એ લોકો મીન્સ એને જે રીતે કે એ રીતે એમનું બિહેવ હોય છે. સેકન્ડ, સર્ટેન પીપલ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ગિવિંગ ચેરિટી. કેટલાક લોકો દાનને મહત્ત્વ સમજતા, ઇમ્પોર્ટન્સ નહીં, દાન અબાઉટ ગિવિંગ ચેરિટી, દાનને સમજતા નથી. ઇવન ધો દે હેવ લોટ્સ ઓફ મટીરિયલાઇઝિંગ કન્ટેન્ટ વિથ ધેમ. એમની પાસે ઘણું બધું હોવા છતાં એમને પોતાની રીતે સેટિસ્ફેક્શન નથી હોતું. એમને એમ જ થાય છે કે હજુ જોઈએ એમ કરીને એ પોતાની પાસે જે છે એનો બીજાના માટે ઉપયોગ કરવા અથવા એ ચેરિટી દાન આપવા માગતા નથી. એ વસ્તુ નથી સમજતા. વાય સર્ટેન પીપલ ડોન્ટ બિલીવ ઇન રિસ્પેક્ટિંગ હ્યુમન ફિલિંગ લાઇક કાઇન્ડનેસ એટસેટ્રા. અને ત્રીજી વસ્તુ જોઈએ, જો ફર્સ્ટ શું કીધું? સપ્રેશન ઓફ સેન્સ, ઇન્દ્રિયનું દમન નથી સમજતા. સેકન્ડ, એ ચેરિટી નથી સમજતા, ઘણી બધી મટીરિયલિસ્ટિક હોવા છતાં. એન્ડ થર્ડ, સચ કાઇન્ડ ઓફ પીપલ ડોન્ટ હેવ એની પ્રિસ્ક્રિપ્શન અબાઉટ ધેર મિઝર ઓર ડિસ્ટ્રેસ. મીન્સ એ લોકો માણસની બિલીવ ઇન રિસ્પેક્ટ ઇન હ્યુમન ફિલિંગ લાઇક કાઇન્ડનેસ. એ માણસની અંદરની જે ફિલિંગ છે, રિસ્પેક્ટ, એને એ દયા જેવી કોઈ વસ્તુ એમનામાં હોતી નથી, ફિલિંગ્સ જ નથી હોતી. The preaching of the caste that the creator Brahma has given for all these three kind of human communities the. એટલે બધા જ પ્રકારના માણસ માટે આ બ્રહ્માએ એક જ લેટર જે છે સેમ દ એ ત્રણેય દના અલગ અલગ મિનિંગ થાય છે. ત્રણેય દનો અલગ ત્રણ વસ્તુ સમજવાની છે બધા જ માણસ માટે. Perhaps it is impossible to find such a short and extensive preaching in world literature. આટલા વર્લ્ડ લિટરેચર એટલે બધું જે લિટરેચર વર્ક છે એની અંદર આટલો નાનો અને સરસ ઉપદેશ મળતો નથી. શોર્ટ એન્ડ એક્સટેન્સિવ પ્રીચિંગ, આટલો સરસ ઉપદેશ નથી મળતો. ધીસ પ્રીચિંગ ઇઝ ટુ અપ્લાઇડ ટુ હ્યુમન બિંગ લિવિંગ ઇન ધ વર્લ્ડ. In the present context, even if it is applied on God, man and demon in the Upanishad. Actually શું કે છે? અપ્લાઇડ ઓફ હ્યુમન બિંગ લિવિંગ ઇન વર્લ્ડ પ્રેઝન્ટ કોન્ટેક્સ. એટલે અહીંયા આ જે ઉપનિષદમાંથી લીધો છે ને, ઉપનિષદમાં ગોડ, મેન એન્ડ ડેમોન એ ત્રણ માટે આ ઉપદેશ છે. પણ આપણે અત્યારે આ વસ્તુ હ્યુમન બિંગ્સ માટે વધારે જરૂર છે. આ ત્રણેય જે દનો ઉપદેશ પ્રીચિંગ છે જે આપેલો છે એની પણ હ્યુમન બિંગ્સને જરૂર વધારે છે. Demon in the Upanishad. Similarly, if the entire human society become the worshipper of suppression, means first the meaning થાય worshipper of suppression, second charity, and third the means kindness. જો હોલ એન્ટાયર હ્યુમન સોસાયટી બધા આખા વિશ્વના માનવ સમાજ જો સમજી જાય શું કે વર્શિપર ઓફ સપ્રેશન, ઇન્દ્રિયનું દમન, દાન આપવાનું, એન્ડ કાઇન્ડનેસ અને દયા, આ ત્રણ વસ્તુ જો માનવના નેચરમાં હોય, માણસના સ્વભાવમાં, ધેન મેની પ્રોબ્લેમ વુડ બી સોલ્વ ઓટોમેટિકલી. તો બધા જ ઘણા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન ઓટોમેટિકલી થઈ જાય. પણ અહીંયા દરેક ત્રણ જે અહીંયા દવા પછી ત્રણેય દરેકમાં વધારે ઓછું હોય જ છે. સપ્રેશન કોઈનામાં હોય તો ચેરિટીનો સ્વભાવ ન હોય, એ હોય તો કાઇન્ડનેસ, દયા જેવું હોતું નથી. એટલે જો આ ત્રણેય વસ્તુ એન્ટાયર હ્યુમન સોસાયટી જો એમના નેચરમાં ઓલમાં પરમેનન્ટ લઈ લે તો બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે. સો અહીંયા સ્ટાર્ટ જે દ એ ત્રણેય દનો મિનિંગ શું થાય છે, અને ગોડ્સ મીન્સ બ્રહ્માએ આ દનો ઉપદેશ કોને આપ્યો? એ ત્રણ વસ્તુ ભલે અલગ છે, ગોડ, મેન એન્ડ ડેમોન, પણ હવેના જનરેશન હવે પ્રમાણે હ્યુમન બિંગ્સ ઓનલી એક્સેપ્ટ, એ હ્યુમન બિંગ્સે જ એક્સેપ્ટ કરવાનું છે. ઉપનિષત્સુ
उपनिषत्सु मीन्स इन उपनिषद में संवाद रूपे मीन्स बाय डायलॉग्स, संवाद रूपे मीन्स बाय डायलॉग्स। अतीव मनोहर, अतीव मनोहर मीन्स एट्रेक्टिव। उपदेशाः शोभन्ते, शोभन्ते मीन्स लाइक लुक्स एट्रेक्टिव। अतिशय सरस उपदेश आपेलो छे। उपनिषदु संवाद डायलॉगना एमा फॉर्ममां एक सरस उपदेश आपेलो छे। अत्र हियर ऐत्रेय उपनिषद, आज लेसन है ये ऐत्रेय उपनिषदना पंचम अध्याय हशे, पांचमो अध्याय द्वितीय ब्राह्मणे। एमां ब्राह्मण मीन्स ए ब्रह्मा प्रजापति स्वपुत्रान प्रति, स्वपुत्रान प्रति एटले पोताना सन, पोताना ज पुत्रोने प्रजापति य उपदेश उपलभ्यते, जे एडवाइस प्रीचिंग आपे छे, तद अत्र प्रस्तुत्यते। सो डेट अहींया ए प्रस्तुत एटले वर्णन कर्युं छे, प्रेजेंटेशन। एटले शुं कहे छे, पंचम अध्याय द्वितीय ब्राह्मण, पांचमा अध्यायमां द्वितीय ब्राह्मणमां प्रजापति एटले ब्रह्मा अथवा गॉड, जे प्रजापति पोताना पुत्रोने जे उपदेश आप्यो छे ए अहींया प्रस्तुत कर्युं छे। पेरेग्राफ वाइज ट्रांसलेशन। तमारे नोट्स डाउन करवो होय तो जोड़े साथे नोट्स डाउन करी लो। एक्सरसाइजनी पीडीएफ तमने मळशे, ट्रांसलेशननी पीडीएफ नहीं मळे। उपनिषदित्सु एटले इन उपनिषद, इन उपनिषद्स प्रीचिंग means advice, preaching looks attractive, looks attractive as dialogue, उपनिषद में जे डायलॉग्सना फॉर्ममां जे उपदेश आपेलो छे लुक्स एट्रेक्टिव ए सुंदर छे। हियर मीन्स अत्र मीन्स हियर, हियर द प्रीचिंग जे उपदेश आपेलो छे, हियर द प्रीचिंग टेकन फ्रॉम, तेमांथी लीधो छे द 5th चैप्टर, कई बुक्स मांथी ऐत्रेय ब्राह्मण, 5th चैप्टर ऑफ ऐत्रेय उपनिषद। आज लेसन जे छे ए ऐत्रेय उपनिषदना 5th चैप्टर में ऑफ सेकंड बुक नेम book name Brahmin is presented. ऐत्रेय उपनिषद में सेकंड ब्राह्मण एटले द्वितीय ब्राह्मण नी जे एमां डिवाइड थाय छे, एमां ज आ बुक मीन्स लेसन लीधेलो छे। इन दिस चैप्टर the creator Brahma preached to his children means एमना पुत्रों ने उपदेश प्रीच मीन्स एडवाइस अथवा उपदेश आपे छे, preach to his children। इन उपनिषद संवाद रूपे मीन्स एज डायलॉग। उपदेशा मीन्स प्रीचिंग्स। अतीव मनोहरा शोभन्ते मीन्स लुक्स एट्रेक्टिव, अतीव मनोहरा मीन्स लुक्स एट्रेक्टिव। अत्र हियर द प्रीचिंग मीन्स
જે એડવાઇસ આપ્યો છે, યહ ઉપદેશ મીન્સ ધ પ્રીચિંગ. શું કહે છે? ઐત્રી ઉપનિષદ પંચમ અધ્યાય દ્વિતીય બ્રાહ્મણ. ઐત્રી ઉપનિષદના ટેકન ફ્રોમ ધ 5th ચેપ્ટર ઓફ ઐત્રી ઉપનિષદ દ્વિતીય બ્રાહ્મણ. સ્વપુત્રાન પ્રતિ પ્રજાપતિ. પ્રજાપતિ મીન્સ બ્રહ્મા. પ્રજાપતિ મીન્સ બ્રહ્મા. પ્રીચ ટુ હિઝ ચિલ્ડ્રન. પ્રીચ ટુ હિઝ ચિલ્ડ્રન એટલે સ્વપુત્રાન ઉપદેશતે. સ્વપુત્રાન ઉપદેશ એટલે પોતાના હિઝ, પોતાના જ પુત્રોને ઉપદેશ આપે છે. પ્રજાપતિ ત્રયઃ પુત્રાઃ. બ્રહ્માના 3 પુત્રો. દેવાઃ મીન ગોડ્સ, મનુષ્યા મીન હ્યુમન બીંગ, અસુરા ડેમોન. Brahma had 3 sons, God, human being and demon. Teshu, in this, Devaha means God. Prajapati પ્રથમ પાર્થિત્વાન mean પ્રજાપતિ પ્રથમ પાર્થિત્વાન એટલે પ્રજાપતિને એટલે બ્રહ્માને, ક્રિએટર ઓફ ધ વર્લ્ડ એટલે બ્રહ્માને પહેલાં પ્રાર્થના કરે છે. શું કહે છે? પહેલાં ગોડ્સ પ્રાર્થના કરે છે. યત મીન્સ વિચ, અસ્મભ્યમ ફોર અસ. અસ્મભ્યમ મીન્સ ફોર અસ, અમારા માટે. હિતકારકમ અક્ષરમ ઉપદેશતું, અમારા માટે જે બેનિફિશિયલ લેટર હોય એની એડવાઇસ મીન્સ પ્રીચ, ઉપદેશ અમને આપો. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન. ક્રિએટર બ્રહ્મા જે મીન્સ બ્રહ્મા જે છે એમને શું આપ્યું? દ ઇતિ પ્રોક્તવાન. સેડ દ, એ દ એમ બોલે છે. મીન્સ ફર્સ્ટ જે દનો મિનિંગ છે એનો મિનિંગ શું કર્યો? દામ્ય મીન્સ સપ્રેશન. અર્થાત દામ્ય ઇતિ મીન્સ સપ્રેશન. અશ્યમ આશય, એનો એમ હેતુ શું હતો? દેવાહ સંયમ કુર્વંતુ ઇતિ. પ્રજાપતિ ઉપદેશ એટલે દેવોએ સંયમ રાખવો જોઈએ એવો પ્રજાપતિએ ઉપદેશ આપ્યો છે. કંટ્રોલ એન્ડ હિઝ સેન્સ ઓર્ગન. યતોહિ મીન્સ બિકોઝ. યતોહિ બિકોઝ. દેવાનામ કૃતે ફોર ગોડ્સ. દેવાનામ કૃતે એટલે એમના માટે. ભવઃ ભોગા સુલભ સંતિ. બધા જ ભોગો ઇઝીલી મળતા હોય છે, કારણ કે દેવો ગોડ્સ એટલે શું? એ લોકોને સ્વર્ગમાં જ રહેવાનું હોય. એમને બધી વસ્તુ બહુ ઝડપથી ઇઝીલી મળતી હોય છે. એમને ભોગ હોય એટલે એમને જે વસ્તુ એન્જોય કરે જે બધી વસ્તુ સરળ રીતે મળતી હોય છે. અત એવ પ્રજાપતિ, એટલા માટે જ પ્રજાપતિ ઉપદિષ્ટવાન. યત યુયમ સ્વભાવત અદાનતા. તમે સ્વભાવથી કેવા છો? અદાનતા છો. એટલે તમારે એમ કે તમે એ વસ્તુનો ઉપયોગ સારી રીતે કરી શકો. અત યુષ્માભી દાંતે ભાવ્યમિતિ. એટલા માટે તમારે દાંતે ભાવ્યમિતિ એટલે તમે સપ્રેશન કંટ્રોલર થઈ શકો. તમારા માટે બધો ઉપભોગો બહુ સરળ રીતે મળતા હોય તો એનો બેફામ એટલે જે વસ્તુ મળે છે એટલે એનો બહુ વધારે પણ બેફામ રીતે ઉપયોગ ન કરો. એટલે તમે અત યુષ્માભી દાંતે ભાવ્યમિતિ એટલે તમે સેન્સ ઓર્ગન કંટ્રોલર એ તમે બની શકો. એટલા માટે દ એટલે સામ્ય સપ્રેશન એ થવું જોઈએ. આ થયો ગોડ્સ માટે. પહેલાં એમની દ 3 છે. ગોડ્સ, હ્યુમન બીંગ એન્ડ ડેમોન્સ. તો પહેલો જે દ છે એ ગોડ્સ માટે એટલે દેવો માટે તો દામ્ય. દામ્ય મીન્સ સપ્રેશન. પ્રજાપતિ બ્રહ્મા had 3 sons. એમને 3 પુત્રો હતા. નેમલી ગોડ, human being and demon. Among them, the god requests the god
requested him to, the god requested him to give them a beneficial letter. બેનિફિશિયલ લેટર એઝ પ્રીચિંગ. અમારા માટે જે કાંઈ હિતકારી અક્ષર હોય એનો ઉપદેશ આપો. ધેન બ્રહ્મા સ્પોક. પછી બ્રહ્મા કયો અક્ષર બોલ્યા? ધ. અક્ષરની વાત. બ્રહ્મા સ્પોક ધ લેટર. જો અહીંયા શબ્દોની વાત નથી, અક્ષર એક જ અક્ષરના 3 અર્થ કર્યા છે. આમ તો ઘણા બધા વર્ડ્સ બની શકે, પણ અહીંયા આ તે ત્રણેય વસ્તુ માણસ માટે એના ઉપદેશ લેવાનો છે. પણ અહીંયા એઝ એ ડાયલોગનું ફોર્મમાં જે ઉપનિષદમાં આપેલું છે કે ગોડ માટે દામ્ય સપ્રેશન કહ્યું, હ્યુમન બિંગ્સ માટે દ મીન્સ ચેરિટી એન્ડ ડેમોન્સ માટે ડ મીન્સ મર્સી, દયા, કાઇન્ડનેસ. બરાબર, એ 3 વસ્તુની એને જરૂર હતી, પણ હવેના માટે આ ત્રણેય વસ્તુ હ્યુમન બિંગ્સમાં હોવી જોઈએ. સો સ્પોક ધ લેટર ધ, વિચ મીન્સ સપ્રેસ. અહીંયા એનો મિનિંગ આપ્યો સપ્રેસ. It means the God should suppress their sense and be in limits, because the luxurious can be easily got and enjoyed by God. દેવો માટે લક્ઝરિયસ કેન બી ઇઝીલી ગોટ, એ બધા લક્ઝરિયસ બહુ ઝડપથી મળતા હોય છે, એન્ડ એન્જોયડ બાય ગોડ્સ. ધેરફોર એટલા માટે જો એ લોકો એમને સેન્સ ઓર્ગેન મીન્સ એ સપ્રેસ ન કરે, દામ્યત ન અપનાવે, તો એ બધી વસ્તુઓનું સ્વર્ગને એટલે એમ કહેવાય કે એમને બહુ ઝડપથી બધું મળી જતું, ઇઝીલી મળતું હોય, છતાં પણ એમને સપ્રેસ, તો જ એ વસ્તુનો ઉપયોગ સારી રીતે કરી શકે. ધેરફોર બ્રહ્મા પ્લીઝ ધેમ એટલે જ ભગવાન વ્યક્તિને પોતાની અનુરૂપ બધી વસ્તુ આપે છે, કે ખબર છે કે આ એટલે ગોડ્સની ખબર છે કે એ લોકો સપ્રેસ છે, તો જ એટલે એમનો સ્વર્ગમાં સમાવેશ થયો હોય. ધેમ that you all are naturally તમે સ્વાભાવિક રીતે નેચરલી અનકોન્કોર્ડ છો. અદાનતા એટલે અનકોન્કોર્ડ મીન્સ તમારા સ્વભાવથી તમે એમને જીતી શકો નહીં, સેન્સ ઓર્ગન્સને, એટલે તમારે આ રીતે બનવું જોઈએ, અનકોન્કર્ડ છો. સો યુ શુડ પ્રેક્ટિસ સપ્રેશન. એટલા માટે તમારે એને પ્રેક્ટિસ સપ્રેશન.
તમે સ્વભાવથી અનકોન્કોર્ડ છો, અદાનતા, અજીતે છો કે તમારી સેન્સ ઓફ ગેસ કંટ્રોલ ન રહી શકે, એટલે તમારે સ્વભાવથી યુ શુડ પ્રેક્ટિસ સપ્રેશન, તમારે એની પ્રેક્ટિસ કરવી જોઈએ. એટલે ગોડ્સ માટે દામ્ય મીન્સ સપ્રેશન. આ ફર્સ્ટ જે મીન્સ ફર્સ્ટ સેકન્ડ પેરાની અંદર જે આ છે એ ગોડ્સ માટે જે છે. ઇન્ટર તતઃ મનુષ્ય ધેન હ્યુમન બિંગ ભગવતમ પ્રજાપતિમ પ્રાતુર્વાન ધેન હ્યુમન બિંગ રિક્વેસ્ટ ટુ ગોડ મીન્સ બ્રહ્મા અસ્માકમ કૃતે અપી ફોર અસ અમારા માટે પણ હિતકારિકમ અક્ષરમ ઉપદેશતું અમારા માટે પણ જે બેનિફિશિયલ હોય લેટર એક્સપ્રેસિંગ અમારા માટે પણ એ બેનિફિશિયલ લેટરનો ઉપદેશ આપો. ગોડ્સને રિક્વેસ્ટ કરી એમને એડવાઇસ આપી. હવે હ્યુમન બિંગ્સ તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન તદા ત્યારે બ્રહ્મા દ ઇતિ પ્રોક્તવાન સેડ ધ લેટર દ અર્થાત દત્ત. અહીંયા જે સેકન્ડ જે લેટર છે દ દામ્ય, સેકન્ડ દ છે મીન દત્ત. અહીંયા જે મિનિંગ છે એનું સપ્રેશન, સપ્રેશ, દ મીન્સ ચેરિટી એન્ડ થર્ડ પછી દ જે ડેમોન્સ માટે આવશે. સો ફર્સ્ટ ગોડ માટે એ રીતે કીધું. સેકન્ડ હ્યુમન બિંગ્સ માટે દત્ત ઇતિ. દત્ત ઇતિ મીન્સ ગિવ, આર્મ્સ એટલે ચેરિટી. અસ્યમ આશય એનો હેતુ એ છે કે મનુષ્ય સ્વભાવત લુબ્ધા સંતિ મીન્સ હ્યુમન બિંગ્સ બાય નેચર ગ્રીડી. લુબ્ધા મીન્સ ગ્રીડી. હ્યુમન બિંગ્સ કેવો છે? લોભી છે એનો નેચર. અતઃ તે દાનમ કુર્વંતી ઇતિ પ્રજાપતિ ઉપદેશ. એટલે એમ કે અતઃ સો તે દાનમ ગીવ ચેરિટી એવો એમને ઉપદેશ આપ્યો કે માણસ સ્વભાવથી લોભી છે એટલે એને દાન કરવું જોઈએ. કારણ કે બધી વસ્તુઓનો ઉપભોગ એક વસ્તુ હ્યુમન બિંગ્સને બધું જ આપ્યું છે, પણ જેટલી વખત આપે છે એટલી વખત એની ઈચ્છાઓ વધારે ને વધારે જાગે છે. એટલે એમ કે જે કંઈ છે એમાંથી થોડું એને દાન આપવું જોઈએ. ફર્સ્ટ ગોડ માટેનું કમ્પ્લીટ. હવે હ્યુમન બિંગ. તો આ ઇઝી લેસન છે. આમ અમુક વસ્તુનું સેન્ટેન્સનું ટ્રાન્સલેશન સેમ જ આવે છે. લાસ્ટ સેન્ટેન્સ જ ચેન્જ થાય છે કે દનું, તો દત્ત ફર્સ્ટમાં દામ્ય અને અહીંયા સેકન્ડમાં દત્ત. પેરા 3. આફ્ટર ધેટ હ્યુમન બિંગ પછી કોણે રિક્વેસ્ટ કરી? હ્યુમન બિંગ. ઓલ્સો પ્રેડ ફોર ધ પ્રીચિંગ. શેના માટે? ઉપદેશ માટે. ફોર ધ પ્રીચિંગ of beneficial letter at that time Brahma spoke the same letter દ. એ જ લેટર બોલ્યા દ, જે ગોડ્સ માટે બોલ્યા હતા દ દામ્ય. અહીંયા દ મીન્સ ટુ ગીવ આર્મ્સ યા ચેરિટી પણ કરી શકો. હ્યુમન બિંગ are greedy by nature. માણસ સ્વભાવથી લોભી છે. જેમ ગોડ્સ માટે બ્રહ્માએ શું કીધું કે બાય નેચર ઇઝ અનકોન્કોર્ડ, સો એમના માટે સપ્રેશ. અને અહીંયા માણસ કોન્કોર થઈ શકે સેન્સ ઓર્ગેન, પણ એને દાન આપવાની જરૂર છે. ગ્રીડી બાય નેચર એ સ્વભાવથી લોભી છે.
So Brahma preached them. So Brahma preached them to give charity. એટલા માટે એમને દાન આપો એવો ઉપદેશ આપ્યો, કારણ કે માણસને સ્વભાવથી એના વિરુદ્ધ છે કે દાનથી વિરુદ્ધ પ્રકૃતિનો શું છે કે એ બધી જ હોય છતાં એને આપવાનું મન થાય નહીં. એન્ડ ધેન અસુરાહ, ડેમોન્સ. તત આફ્ટર ધેટ અસુરાહ ભગવંતમ પ્રજાપતિ પાસિત્વાન. અહીંયા આફ્ટર ધેટ હ્યુમન બિંગ છે તો અહીંયા આવશે ડેમોન. આફ્ટર ધેટ ડેમોન ભગવતમ પ્રજાપતિ પ્રાર્થન, તે પણ પ્રેડ એન્ડ રિક્વેસ્ટ ફોર બ્રહ્મા. અસ્મભ્યમ હિતકારકમ અક્ષરમ ઉપદિશંતિ. શું કહે છે? ફોર બેનિફિશિયલ લેટર, અમારા માટે પણ જે બેનિફિશિયલ લેટર છે એ કહો, એનો ઉપદેશ આપો. તદા પ્રજાપતિ દ ઇતિ પ્રોક્તવાન. ધેટ બ્રહ્મા સ્પોક ધ લેટર દ, અર્થાત દયત્વમ મીન્સ અ મર્સી યા કાઇન્ડનેસ, દયા. ડેમોન્સ માટે તો દયા હોવી જોઈએ, કારણ કે એ સ્વભાવથી કેવા હોય? ક્રુઅલ હોય. સો એમને એમ કે બધા જ પ્રાણીઓને મન ફાવે રીતે એ લોકો ન મારી શકે, એટલે એમ કે એમને દયાભાવ રાખવો. અશ્યયમ આશય, એનો હેતુ એ છે કે અસુરાહ સ્વભાવત એવ ક્રૂરાહ, બાય નેચર તે ક્રુઅલ, હિંસાદિપરા, હિંસાત્મક હોય છે. અતઃ સો તે પ્રાણીશુમ દયા કુર્વંતી. સો એટલે એ પ્રાણીઓ પર મર્સી, દયા રાખી. ઇતિ પ્રજાપતિ ઉપદેશ, એવું લોર્ડ બ્રહ્મા પ્રજાપતિએ પ્રીચિંગ એડવાઇસ આપે છે કે એમના માટે, ડેમોન્સ માટે દયાધ્વમ, દયા, મર્સી, કાઇન્ડનેસ, દયા હોવી જોઈએ. એટલે અહીંયા દત્ત અને અસુરો માટે દયત્વ. મીન્સ શો મર્સી, દયાભાવ રાખવો, દયા દેખાડવી. દયા દેખાડવી પણ ત્યારે દયા દેખાડો, દયા રાખો. દયા નામ પણ હોય, એ દયાની વાત નથી અહીંયા. દયા જે બહુ નામ ફેમસ થઈ ગયું છે ખબર છે, એટલે એ દયાની વાત નથી. દયા ભાવ, સ્વભાવથી દયા ભાવ. Para 4. After that, demon means asuro. Sura, asura. Sura means god and asura means demon. Demon also prayed to Brahma to give them a beneficial letter as preaching. Then Brahma spoke. Then Brahma spoke the same word. The same word નહીં આવી શકે, same letter. The same letter, the, which means show mercy, means daya. Mercy. The demons are merciless, દયા વગરના. merciless means દયા વગરના, and ruthless means cruel by nature.
સ્વભાવથી દયા વગરના અને ક્રુઅલ હોય છે બાય નેચર. ધેરફોર એટલા માટે બ્રહ્માએ Therefore, Brahma preached them to show mercy towards all living beings, only not human beings, towards all living beings. બધા જ પ્રાણીઓ પત્ર આપણે પણ એક પ્રાણીમાં જ સંસ્કૃતમાં આપણે પણ એક પ્રાણીઓમાં જ સમાવેશ થઈ શકે કે માણસ એટલે પ્રાણી માત્ર એટલે બધા લિવિંગ બિંગ્સમાં જે કંઈ વસ્તુ નાના જીવ નાના સ્મોલ ઇન્સેક્ટથી લઈને બધા જ મહાકાય કે આપણે માણસ પણ આજે બધા જ પ્રત્યે દયાભાવ રાખવો. એટલે આપણે બી આ જે બ્રહ્માએ ગોડ્સને આપ્યો આપણને તો એડવાઇસ આપી છે કે ચેરિટી અને ડેમોન્સને આપ્યો એ પણ આપણે એક્સેપ્ટ કરવાનું છે, એ પણ આપણે શીખવાનું છે એડવાઇસ કે એ લોકો માટે પણ અને આપણા માટે પણ આ જરૂરી છે. એન્ડ લાસ્ટ ત્રણેયને એડવાઇસ પ્રીચિંગ ઉપદેશ આપી દીધો. તતઃ પ્રજાપતિ ઉવાચ, પછી એ પ્રજાપતિ તદિત એવ દૈવી વાગનું વદતી દ ઇતિ, પછી પ્રજાપતિ એ જ દેવી વાણી રીતે દ એમ બોલે છે. દેવી વાણીમાં એટલે એમ કે દ એ ત્રણેય વસ્તુ કોના માટે એમ કે માણસ માટે હવે જરૂર છે. દામ્ય, દત્ત એન્ડ દયત્વ, સપ્રેશન, ચેરિટી એન્ડ મર્સી. એતત્રયમ શિક્ષિત, આ ત્રણેય વસ્તુ શું કે શીખવે છે? દમમ, દાનમ, દયામિતિ. દામ્યત એટલે દમમ સપ્રેશન, દાનમ ચેરિટી દાન આપવું અને દયામિતિ મીન્સ મર્સી. તદ એવ એતત્રયમ હિતમ ઈચ્છતા જને, આ ત્રણેય વસ્તુ જે પોતાનું હિત ઈચ્છતા હોય, માણસ પોતાનું હિત ઈચ્છતા હોય, બીજાની તો પછી પોતાનું જે બેનિફિટ ઈચ્છતા હોય, અનુષ્ઠેયમ ઇતિ ઉપદેશસ્ય સાર બોધયમ, તો આને ત્રણેયને ફોલો મીન્સ આ ત્રણેયનું પાલન કરવું જોઈએ. આ પ્રીચિંગ આ ઉપદેશનો સાર એ છે કે જે પોતાનું હિત ઈચ્છતા હોય એ માણસે આ ત્રણેયનો સાર લેવો જોઈએ. વસ્તુ સસ્તુ માનવા એવ ઉત્તમ ગુણમ એતા દેવા, ખરેખર આમ નેચરલ જોઈએ તો કે જે ઉત્તમ ગુણો હોય જેનામાં એને આપણે દેવ સમાન કહીએ. દેવ સમાન એટલે લાઈક ભગવાન જેવો છે એવું કહીએ. ભગવાન જેવું ક્યારે કે એનામાં બધા જ ગુણો હોય, બરાબર, એને આપણે દેવો કહીએ છીએ. લોભપરાયણ મનુષ્ય, અને જે લોભી હોય એને આપણે માણસ કહીએ છીએ, અને જે સ્વભાવથી ક્રુઅલ હોય એને આપણે રાક્ષસ જેવો કહીએ છીએ. આપણે સામાન્ય જનરલ આપણે જો કોઈ માણસના સ્વભાવને કંઈ કમ્પેર કરતા હોય ને ત્યારે આવા બધા શબ્દ બોલે છે કે અરે એ તો ભગવાન જેવો માણસ છે. એટલે એ ઉત્તમ ગુણ હોય જેનામાં ઇઝ લાઈક અ ગોડ. પછી લોભપ્રાયણ ગીડી પીપલ્સ લાઈક અ હિંસાદી પરા એન્ડ ક્રુઅલ લાઈક ડેમોન્સ. અતઃ મનુષ્ય યથા પ્રકૃતિ, એટલા માટે જ માણસે યથા પ્રકૃતિ મીન્સ હિઝ નેચર, અકોર્ડિંગ ટુ નેચર, યથા કાલમ એટ ટાઈમ, દકાર અર્થમ સ્વીકૃત્ય ઉત્તમે ભાવ્યમ ઇતિ ભાવ, એના સમય અને સ્વભાવને અનુરૂપ દકારનો સ્વીકાર કરવો જોઈએ. જ્યાં દાનની જરૂર હોય ત્યાં દાન આપવું, જ્યાં સપ્રેશનની જરૂર હોય ત્યાં સેન્સ ઓર્ગન કંટ્રોલર કરવી, અને જ્યાં દયાભાવ દેખાવાનો હોય ત્યાં એ મીન્સ એ સમય અને સ્વભાવને અનુરૂપ આ ત્રણ દનો એક્સેપ્ટ સ્વીકૃત્ય એક્સેપ્ટ ઉત્તમે ભાવ્યમિતિ ભાવ, એ એકદમ ભાવ છે. જો એ એના સ્વભાવને અકોર્ડિંગ એના નેચરમાં જ એ વણી લેવામાં આવે, નેચર જ એવું બનાવી લે કે આ ત્રણેય વસ્તુ એના સમય અને સ્વભાવને અનુરૂપ ફોલો કરવી. And last paragraph for translation. Then after the speech of God,
is spoken by Brahma that is the and the means suppress, give alms या charity and have mercy, दया. Suppression, charity and mercy should be learned and put into practice by the desirous person. In fact, man possessing excellent quality are like God. उत्तम गुणों હોય એ ગોડ સમાન. And those who are greedy, એટલે જે લોભી સ્વભાવનો હોય એ માણસ તરીકે, those who are greedy and blamed for violence are like demons. Therefore the human being accept the meaning of the letter the according to time, એટલે જ માણસે એના સમય અને સ્વભાવને અનુરૂપ, ટાઈમ એન્ડ નેચર, such is feeling. જે ઉત્તમ ગુણો હોય છે એ દેવ સમાન, અને જે લોભી પ્રકૃતિ એ માણસ સમાન, અને જે ક્રુઅલ હોય છે, રૂથલેસ હોય છે, ઇઝ લાઈક અ ડેમોન. એટલે માણસે એને એક્સેલન્ટ ક્વોલિટી, ઉત્તમ ગુણોથી એને ત્રણેય સમય અને સ્વભાવને અનુરૂપ આ ત્રણેય ગુણોને એક્સેપ્ટ કરવા જોઈએ. દામ્યત, દત્ત એન્ડ દયત્વમ. દામ્યત સપ્રેશન, દત્ત ગીવ આર્મ યા ચેરિટી, એન્ડ દયત્વમ મીન્સ શું? મર્સી, દયાભાવ. હ્યુમન બીંગ્સ માટે આ ત્રણેય વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે ત્રણેય વસ્તુનું પાલન કરવું જોઈએ.